હેલો એવરીવન, આજે આપણે પનીર ઠેચા અને ચટણી બનાવી છે. તો જોઈ લો આપણે પનીર ઠેચા બનાવવાની પદ્ધતિ. તો મરચાં લીધા છે, આદુ લીધા છે, લસણ લીધા છે અને સિંગદાણા એડ કરી અને તેલ નાખી અને પહેલાં થોડું શેકી લઈએ છીએ. શેકાઈ જાય પછી એની હવે ચટણી બનાવવાની છે. એટલે શેકાઈ જાય પછી એને ઠંડુ કરવા મૂકી દઈશું અને ઠંડુ થઈ જાય પછી જો આ ઠંડુ થઈ ગયું છે, હવે એને ક્રશ કરી લઈએ છીએ. મિક્સરમાં થોડું અધકચરું ક્રશ કરવાનું છે, વધારે ગ્રેવી નથી કરવાની. એટલે અધકચરું મિક્સીમાં લઈ અને અધકચરું આપણે કરી લઈશું. તો ધાણા બી લઈ લીધા છે અને જે સિંગ ને મરચાંને કરી લઈએ, થોડું મીઠું બી લીધું છે અંદર. હવે અધકચરું ક્રશ કરી લીધું છે. હવે પનીર આપણે લીધા છે ટુકડા કટ કરી, એની ઉપર આપણે લગાડી દઈએ છીએ અને સાઈડમાં મૂકી દઈએ છીએ. તો આવી રીતે આપણે પનીરના ટુકડાને મસાલો લગાવીને મૂકી દીધો છે. હવે બીજી બાજુ પેલી જે ચટણી વધી છે એની હવે આપણે બીજી ચટણી બનાવી લઈએ છીએ. તો એ ચટણી વધી હતી એની અંદર મિક્સીમાં લઈ લઈએ છીએ અને પછી ઉપરથી આપણે દહીં લઈશું અને દહીં બી થોડું એડ કરીએ છીએ. અને દહીં નાખ્યા પછી દહીં લઈ લીધો. હવે થોડું પનીરનો ટુકડો નાનો લઈ લઈએ છીએ આપણે. ટુકડો પનીરનો લઈ લીધો. હવે પછી એમાં થોડું પાણી અંદર એડ કરીશું. આપણે થોડું પાણી અંદર એડ કરીશું, જે દહીંવાળું જ પાણી છે. પાણી એડ કરી અને થોડું મિક્સીમાં ક્રશ કરી લઈએ છીએ અને ગ્રેવી બની જઈએ. બીજી તરફ જે પનીરને મસાલો લગાડેલો હતો એને થોડું સામાન્ય તેલ લેવાનું છે અને વધારે તેલ નથી લેવાનું, સામાન્ય ઉપરથી જ નાખવાનું છે. એને મીડિયમ આંચ ઉપર આપણે શેકી લઈએ છીએ. બંને બાજુ ઉલટ કરી અને આપણે શેકી લઈએ છીએ. તો આવી રીતે આપણા પનીરના ટુકડા છે એ મસાલાવાળા શેકાઈ ગયા છે. જો પનીર ઠેચા થઈ ગયા છે. હવે શેકાઈ ગયા છે. હવે આપણે એની એ જ કઢાઈમાં બહાર કાઢી લઈશું પનીરના ટુકડાને. એની એ જ કઢાઈમાં આપણે હવે થોડી રાઈ નાખીએ છીએ અને મરચાં સૂકા છે એ અંદર બે નાખી દઈએ છીએ. અને જે ચટણીની ગ્રેવી બનાવી દીધી ને આપણે, જે પનીર, દહીં અને જે ચટણી વધી હતી એની, એ અંદર પછી આપણે અત્યારે થોડું તેલ નાખીએ છીએ. હવે તેલ ગરમ થઈ જાય એટલે જે ચટણી બનાવી છે એ અંદર નાખી દઈએ છીએ. હવે પ્રોપર એ ગરમ થઈ ગઈ છે. હવે થઈ ગઈ આપણી ચટણી. તો જોઈ શકો છો કે આપણી ચટણી બી કેવી સરસ હવે બની ગઈ છે. તો હવે ચટણી અને પનીર ઠેચા એ બંને હવે આપણે લઈ શકીએ છીએ. તો આ પનીર ઠેચા ચટણી જેને અનાજ વધારે નથી ખાવું, ડાયટ કરતા હોય, વજન કંટ્રોલ કરતા હોય, એ લોકો લઈ શકે છે. તો જોઈ શકો છો મારો વિડીયો તમને કેવો ગમ્યો. જે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.